થેન્ક યુ સ્ટીવન અંકલ. આજે આપણે વચનોમાં જે પેલા દરેકને વિનંતી કે મહેરબાની કરીને તમારા ફોન મ્યુટ કરશો. થેન્ક યુ. પ્લીઝ મ્યુટ યોર ફોન્સ. સો આપણે દરેક ખ્રિસ્તી વ્યક્તિ છે કે જે હવે ખ્રિસ્તી એટલે તમારું નામ ક્રિશ્ચિયન હોય એની વાતું નથી કરતો, પણ જે ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખે છે. એટલે ખ્રિસ્તી વ્યક્તિ કોને કહેવાય? તો જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના પાપનો પસ્તાવો કર્યો છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આગળ પોતાના પાપની માફી માગી છે અને તારણની ભેટ મેળવી છે, એને જ ખ્રિસ્તી વ્યક્તિ કહી શકાય. તો એ સંદર્ભમાં હું કહું છું કે દરેક ખ્રિસ્તી વ્યક્તિ એમની પાસે અભિષેક હોય છે. દે હેવ અનોઇન્ટિંગ. દરેક ખ્રિસ્તી વ્યક્તિ પાસે. એટલે જ્યારે પ્રભુને તમે પોતાના પ્રભુ તરીકે સ્વીકાર્યા છે ને તમારો પ્રભુ છે, તો એનો મતલબ એવો કે પવિત્ર આત્મા તમારી અંદર, તમારા હૃદયમાં, તમારી અંદર વાસો કરે છે અને તમને અભિષેક પણ કરે છે. એટલે જો તમે એનો મતલબ કે પવિત્ર આત્મા, પ્રભુ ઈસુનો પવિત્ર આત્મા તમારી અંદર છે, તમારી અંદર તમારામાં કામ કરી રહ્યો છે અને તમારા દ્વારા, એટલે બીજા લોકો માટે પણ ઈશ્વર તમને વાપરે છે અને તમારા દ્વારા પણ કામ થઈ રહ્યો છે. એટલે હોલી સ્પિરિટ ઇઝ વર્કિંગ ઇનસાઇડ યુ અને થ્રુ યુ. અને ઈશ્વર પિતા, તો એણે, આપણે જાણીએ છીએ કે પોતાનું બધું જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને, આ દુનિયા, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનું બધું જ આપી દીધું, પોતાનો અધિકાર. અને પવિત્ર આત્મા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે મૂક્યો છે. એટલે પવિત્ર આત્માનું કામ શું? કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામને મહિમા આપવાનું. એટલે બીજા શબ્દોમાં દરેક કામ આપણે કરીએ તો પ્રભુ આપણા દ્વારા ખાલી પ્રભુનું જ નામ મોટું મનાવવું જોઈએ, પોતાનું નહીં. જો હું કદાચ એવું કામ કરી રહ્યો છું કે કરી રહી છું કે ઈશ્વરનું નામ તો ખરું જ, પણ સાથે સાથે મારું નામ પણ મોટું મનાય, લોકો મને પણ યાદ કરે. કશી તકતી હોય તો આશીષ પટેલ, એમણે આટલું દાન આપ્યું, કે આશીષ પટેલે આ બાંધ્યું, કે જો એવું કશું જો હું કરતો હોય તો એ ઈશ્વરના વચનની એકદમ વિરુદ્ધ છે. એ આપણે ખાસ યાદ રાખીએ કે પોતાનું નામ જરાય નહીં, પોતાનું નામ ઘટવું જ જોઈએ, પણ ખાલી પ્રભુના નામને જ મહિમા મળવો જોઈએ. બધો માન અને મહિમા તો ખાલી ઈશ્વરને જ મળવો જોઈએ. એવું આપણું કામ હોવું જોઈએ. આપણે પ્રાર્થના કરીએ. હે અમારા સર્વશક્તિમાન ઈશ્વર પિતા, ફરીથી તમારો ખૂબ આભાર માનીએ છીએ આજના દિવસને માટે. અને આજનું વચન જરા મારા માટે સમજાવવું જરા અઘરું છે, પણ આ વચન તમે મને આપ્યું છે તમારા લોકોને માટે. એટલે તમારા લોકોને તૈયાર કરો તમારું વચન સ્વીકારવાને માટે, સમજવાને માટે. અને મારા મુખમાંથી દરેક શબ્દ ખાલી તમારા તરફથી જ હોય એવી પ્રાર્થના છે. અમારી વિનંતી સાંભળો અને સ્વીકાર કરો. આજે જે વિષય ઉપર હું તમારી સાથે મનન કરવાનો છું એ છે ઉભરાતું પાણી, ફ્લોઈંગ વોટર, લિવિંગ વોટર, જીવતું પાણી, ઉભરાતું પાણી. બહુ સમજવા જેવો વિષય છે અને આઈ થિંક આપણા માટે સમજવો જરૂરી છે. આપણે યોહાનની સુવાર્તા 7મો અધ્યાય 37-39 કલમ પર જોઈએ. યોહાન 7:37-39. હવે પર્વને છેલ્લે તથા મોટે દિવસે ઈસુએ ઊભા રહીને મોટે અવાજે કહ્યું કે જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવીને પીએ. શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. પણ તેમના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિશે તેમણે એ કહ્યું, કેમ કે ઈસુને હજી મહિમાવાન કરવામાં આવ્યા ન હતા, માટે પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો ન હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કયા સંદર્ભમાં, કયા સમયે આ વાત થઈ રહી છે? તો માંડવા પર્વ હતું, ફીસ્ટ ઓફ ધ ટેબરનેકલ. એ માંડવા પર્વની ઉજવણી થઈ રહી હતી. અને 37મી કલમમાં આપણે જોયું એમ કે છેલ્લો દિવસ હતો. એ મોટી
એ જે પર્વ હતું એનો મોટો દિવસ હતો, એ છેલ્લો દિવસ હતો, એવું અહીંયા કહે છે, આપણે જોયું. અને આ જે પર્વ હતું, માંડવા પર્વ, એ શાની યાદગીરીમાં, આમ શ્યોર કે તમને બધાને ખબર તો હશે જ, પણ તો બી જેને ખબર નથી એના માટે કે માંડવા પર્વ એ ઈશ્વર પિતાએ યહૂદી લોકોને એ ઉજવવા માટેની સૂચના આપી હતી. અને એ યાદગીરી માટે એ ઉજવણી કરવામાં આવતી હતી કે યહૂદી લોકો જ્યારે મિસરમાંથી નીકળીને વચનના દેશમાં આવે છે ત્યારે અરણ્યમાં થઈને 40 વર્ષ સુધી અરણ્યમાં થઈને પસાર કરે છે. અને જ્યારે એ અરણ્યમાં હતા, જ્યારે રસ્તામાં હતા, ત્યારે ઈશ્વર ઉપર એમનો બધો જ આધાર હતો. ઈશ્વર એમને બધી જ વસ્તુઓ પૂરી પાડતા હતા, ખાવાનું, પીવાનું, દરેક વસ્તુ. અને એના સંદર્ભમાં આ પર્વની, માંડવા પર્વની ઉજવણી થઈ રહી હતી. અને ઈશ્વર એમને બધી જ જરૂરિયાતો પૂરી પાડતા હતા. હવે તમે વિચાર કરો, અરણ્યમાં હોય આટલા બધા લોકો, લગભગ આપણને એક્ઝેક્ટ નંબર તો ખબર નથી, પણ લગભગ 12 લાખ જેટલા લોકો હતા એવું માનવામાં આવે છે. એવું આપણે માનીએ છીએ. નંબર અલગ હોય, પણ આપણે એટલું જાણીએ છીએ કે ખૂબ લોકો હતા. અને આટલા બધા લોકોને પાણીની ખૂબ જરૂરિયાત હોય, ખોરાકની જરૂરિયાત હોય, કપડાની જરૂરિયાત હોય, અને બીજી ઘણી બધી જરૂરિયાતો. તો અરણ્યમાં કેવી રીતે આ લોકોને મળી શકે? આ લોકો કેવી રીતે ખેતીવાડી કરે કે જેનાથી અનાજ ઉગે અને પછી એમને ખોરાક મળી શકે? કે ત્યાં પાણી કયું હોય, કઈ નદી ત્યાં હતી, એ કંઈ નહીં. એટલે પાણી એ તો મૂળભૂત જરૂરિયાત છે આપણા જીવન માટે. અને આ બધી વસ્તુઓ કે જે ખૂબ જરૂરી છે, એ બધી યહૂદી લોકો ઈશ્વર પર આધાર રાખતા હતા, અને ઈશ્વર એમને બધું પૂરું પાડતો હતો. અને આપણે જાણીએ છીએ કે જ્યારે લાલ સમુદ્ર આગળ આવે છે, શરૂઆતમાં જ્યારે મિસરમાંથી નીકળે છે ત્યારે એમને આગળ તો લાલ સમુદ્ર, અને ઈશ્વર એમના માટે લાલ સમુદ્ર ખુલ્લો કરે છે, એના 2 ભાગ પાડે છે, આપણે જાણીએ છીએ. અને ઈશ્વર એમના માટે પાણીમાં થઈને જવાને માટે રસ્તો કરે છે. આપણે એ પણ જાણીએ છીએ કે અરણ્યની અંદર જ્યારે મુસાફરીમાં હતા ત્યારે ખડકમાંથી પાણી કાઢતા હતા ઈશ્વર. ખડકમાંથી ઈશ્વરે પાણી આપ્યું અને લોકો પાણી પી શકે. આપણે શરૂઆતના મુસાફરીમાં મારા આગળ જ્યારે આવે છે ત્યારે કડવું પાણી ત્યાં હોય છે, ત્યારે ઈશ્વર એ કડવું પાણી એને મીઠું પાણી, એટલે પીવાલાયક પાણી કરે છે કે લોકો આ ઈશ્વરની પ્રજા એ ચોખ્ખું પાણી પી શકે. અને ઈશ્વરે એમને માટે પાણીની બધી જ જોગવાઈ રસ્તામાં કરી હતી. એ લોકો પાણી વગર તો સુકાઈ ગયેલા કહેવાય, કારણ કે પાણી તો જોઈએ જ, અને પાણી વગર તો આપણે તરત સુકાઈ જઈએ. અને અરણ્યમાં પાછું. અને જ્યારે વચનના દેશ તરફ જઈ રહ્યા હતા ત્યારે ઈશ્વર એમને પાણીની જરૂરિયાત ઘણી બધી જરૂરિયાતો પૂરી પાડે છે. પણ આજે આપણે પાણી વિશે જોવાના છીએ. અને આ જ્યારે માંડવા પર્વ હતું ત્યારે આ સમય દરમિયાન યહૂદી લોકો માંડવો બાંધે અને એની અંદર રહે, અને એ યાદગીરીને અર્થે રહે કે પોતાની જાતને પણ આ સમયે યાદ કરાવે છે કે ઈશ્વર કેવી રીતે એમની જરૂરિયાતો અરણ્યમાં પૂરી પાડી હતી. એટલે ઈશ્વર પર એમનો પૂરો ભરોસો, અને એની યાદગીરીને અર્થે આ પર્વ દરમિયાન યહૂદી લોકો માંડવામાં રહે છે. આજે પણ જો તમે જુઓ, જો તમે બ્રુકલિનમાં યહૂદી લોકો હોય છે ત્યારે એ ટેન્ટ જેવું બહાર બાંધતા હોય છે. હવે એટલે મારો કહેવાનો મતલબ કે આજે પણ યહૂદી લોકો આ પર્વની ઉજવણી કરી રહ્યા હોય છે. અને પાણી એ તો સૌથી અગત્યની જરૂરિયાત છે આપણા જીવનને માટે. હવે જ્યારે આપણે આપણા પાપોનો પસ્તાવો કરીએ છીએ, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, હું પાપી છું,
અને મારા પાપોની મને માફી આપો, અને આપણે પસ્તાવો કરીએ પછી ઈશ્વર આપણને માફી આપે છે, ત્યારે આપણને તારણ મળે છે. આપણે જાણીએ છીએ કે હવે હું તારણનો અનુભવમાં આવ્યો છું કે આવી છું. હવે એનો મતલબ શું? એનો મતલબ એ કે પ્રભુનો કોપ એક દિવસે આવવાનો છે. પ્રભુ એક દિવસે ન્યાય કરવાના છે, એ પણ આપણે જાણીએ છીએ. એટલે જ્યારે આપણે તારણ પામીએ છીએ ત્યારે ઈશ્વર આપણને એના કોપથી બચાવે છે. પણ આપણું, જો તમે એવું માનતા હોય કે આપણે આ તારણ પામ્યા એટલે આપણે જગ જીતી ગયા, બધી બાબત પૂરી, તો એ ખોટી બાબત છે. કારણ કે આપણે જ્યારથી તારણ પામીએ અને જ્યારે આપણું મરણ થાય, એ બે વચ્ચેનો જે સમય છે એ આપણે ભૂલી ના જઈએ, એ ખાસ યાદ રાખીએ. અને એ સમય, એમાં ઘણી વખત એવા સમયો આવે છે એ સમય દરમિયાન કે આપણે અરણ્યમાંથી પસાર થઈએ છીએ, આપણે સૂકા થઈ જઈએ છીએ, આપણે સુકાઈ જઈએ છીએ, અને આપણને એ પાણીની જરૂર પડે છે, જીવનનું પાણી, જીવતું પાણી, કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી જ મળે છે. એ આપણે ખાસ યાદ રાખીએ. એટલે જ્યારે આપણે આ દુનિયા ઉપર જીવીએ છીએ ત્યારે આપણે એક મુસાફરીમાં છીએ, એ સાચી વાત છે. અને એ મુસાફરી દરમિયાન ઘણી વખત આપણે ગરમી પણ લાગે અને સુકાઈ પણ જતા હોઈએ છીએ, અને આપણને એ જીવતા પાણીની જરૂર પડે છે પીવાને માટે. એટલે આ સંદર્ભમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ માંડવા પર્વ દરમિયાન આ વાત એના લોકોની આગળ કરે છે. અને આ જે જીવતું પાણી જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી જ મળે છે, એ સત્ય છે, એ હકીકત છે. અને એ જે આ જીવતું પાણી એ પવિત્ર આત્માનું એક રૂપક પણ કહી શકાય, અનધર મેટાફોર ફોર હોલી સ્પિરિટ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત 37મી કલમમાં કહે છે કે જે કોઈ તરસ્યો છે તે મારી પાસે આવે અને મારી પાસે આવીને પીએ. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાણીની જરૂરિયાત વિશે રજૂઆત કરે છે કે જે માંડવા પર્વ દરમિયાન યાજકો પાણી લેતા હતા અને વેદી ઉપર રેડતા હતા, અને એ યાદગીરીને અર્થે કે પ્રભુ ઈશ્વર પિતાએ જ્યારે અરણ્યમાં હતા ત્યારે એમને પાણીની જરૂરિયાત પૂરી પાડી. અને આ જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા કહી રહ્યા છે કે તમે પણ અત્યારે તમારા અરણ્યમાં થઈને પસાર થઈ રહ્યા છો, આ પૃથ્વી ઉપર તમે જીવી રહ્યા છો, ત્યારે હું તમને એ જીવતું પાણી આપવાને માટે આવ્યો છું કે જે તમારા આત્માને માટે ખૂબ જરૂરી છે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સંદર્ભમાં અહીંયા વાત કરી રહ્યા છે. હવે પાણી કોના માટે હોય? આપણે પહેલો સવાલ આપણે સ્વીકારવાનું છે કે શું તમે તરસ્યા છો? કારણ કે જો હું એમ કહું કે મને તરસ નથી, તો પછી મને પાણીની કોઈ જરૂર નથી, બરાબર? એટલે પહેલો સવાલ હું તમને પૂછું છું, જે સાંભળી રહ્યા છે એમને, કે શું તમે તરસ્યા છો? પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જે પણ તરસ્યો છે એ મારી પાસે આવે. તો તમે કેવી રીતે જાણી શકો કે તમે તરસ્યા છો? જો તમે ખુશ નથી તમારી જિંદગીથી, તમે જો તમારી જિંદગીથી સંતોષ નથી તમને, જો તમે સમસ્યાઓમાંથી, મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છો અને તમે દુઃખી છો, તો એનો મતલબ કે તમે તરસ્યા છો. શું તમે તમારા જીવનમાં તમે મૂંઝવણ અનુભવી રહ્યા છો? જો એવું હોય તો એનો મતલબ કે તમે તરસ્યા છો. શું તમે હતાશામાં જીવન જીવી રહ્યા છો? કોઈ પણ કારણ હોય, કદાચ જો મા બાપ હોય તો એમને પોતાના બાળકોથી હતાશ હોય, જો કોઈ બાળકો હોય પોતાના મા બાપથી હતાશ હોય, પતિ પત્ની એકબીજાથી હતાશ હોય, કોઈ પણ સંબંધ હોય. શું તમે જીવનમાં અત્યારે કોઈ હતાશામાંથી પસાર થઈ રહ્યા છો? જો તમે થઈ રહ્યા હોય તો એનો મતલબ છે કે તમે તરસ્યા છો. શું તમને એવું લાગે છે કે તમારું જીવન એક ફેલિયર છે, તમે નિષ્ફળ થઈ રહ્યા છો? એનો મતલબ કે તમે તરસ્યા છો. અને જો તમે સંતોષી નથી, જો તમે પાપમાં રહ્યો છો, તો તમે તરસ્યા છો. જો તમે કોઈને માફી નથી આપી શકતા, જો તમે કોઈની પાસે માફી માગી શકતા નથી,
બેઉ બાબતમાં. એનો મતલબ કે તમે હજી તરસ્યા છો અને તમારા આત્મામાં તમારો આત્મા સુકાઈ ગયો છે. યુ આર ઇન અ ડ્રાય એરિયા ઓફ યોર સોલ અને તમને પાણીની જરૂર છે. અને આપણે શું કરીએ છીએ, જ્યારે આપણને તરસ લાગે, અને હું આ સંદર્ભમાં કહું છું, ત્યારે આપણે ખોટી જાતનું પાણી તરફ દોડતા હોઈએ છીએ. જે પાણી ખરું પાણી છે, કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી જ મળે, બીજી કોઈ જગ્યાએથી મળે નહીં. એવી બાજુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ આપણે જતા નથી, પણ આપણે પ્રદૂષિત પાણી તરફ વળતા હોઈએ છીએ આ દુનિયાની અંદર. અને જ્યારે આપણે એમ કરીએ છીએ ત્યારે આપણે વધારે તરસ્યા થતા જઈએ છીએ. આપણે માંદગીને આમંત્રણ આપીએ છીએ આપણા જીવનમાં. અને આપણા જીવનમાં જે સુકાઈ ગયેલો ભાગ જે આવે છે, સુકાઈ જઈએ છીએ, જ્યારે આપણો આત્મા સુકાઈ રહ્યો છે, ત્યારે આપણે એને પાણી આપવાને બદલે વધારે તરસ્યો કરીએ છીએ. અને જ્યારે આપણે ખારું પાણી પીએ છીએ, અને ખારું પાણી એટલે હું આ દુનિયાના સંદર્ભમાં કહું છું, ત્યારે આપણી તરસ છુપાવવાને બદલે આપણે વધારે તરસ્યા થતા જઈએ છીએ અને આપણને વધારે ને વધારે એવું એ દુનિયાવી બાબતો તરફ આપણે જતા રહીએ છીએ. અને વધારે ખરાબ બાબત શું છે કે આપણો જે હાલત હતી એના કરતાં વધારે ખરાબ હાલતમાં આપણે આ ખોટા પ્રદૂષિત પાણી તરફ જઈએ ત્યારે આપણી હાલત ખરાબ થતી જાય છે. આપણે બીજા વિકલ્પો તરફ, દુનિયાવી વિકલ્પો તરફ જતા હોઈએ છીએ, કે જ્યાં આપણને કામ ચલાવવું આરામ મળે, કામ ચલાવવું આપણને સારું લાગે, પણ પછી આપણે ખરેખર ભૂલી જઈએ છીએ કે આપણે ખરેખર આત્મિક રીતે કેટલા તરસ્યા છે, આપણે કેટલી આપણને ઈશ્વરની જરૂર છે, ઈશ્વર પવિત્ર આત્માની આપણને જરૂર છે. ત્યારે આપણને ખબર પડે છે. અને આ જે દુનિયાવી પાણી જે છે, ખારું પાણી છે, એ આપણી તરસ છુપાવતું નથી, પણ આપણને જે સત્ય છે, કે જે ઈશ્વર જ પવિત્ર આત્મા આપણને જીવતું પાણી આપી શકે, એ જે સત્ય છે એનાથી દૂર લઈ જઈને આપણે ભરમાવીને આપણને ઈશ્વરથી દૂર લઈ જતી હોય છે દુનિયાવી બાબતો. અને આપણે વધારે ને વધારે તરસ્યા થતા જઈએ છીએ. અને જેમ આપણે વધારે તરસ્યા હોય એમ આપણને વધારે પવિત્ર આત્માની જરૂર હોય છે. આપણને આ દુનિયાની ફ્લેવરવાળું પાણી આપણે જરૂર નથી હોતી. એ તો આપણા માટે ખરાબ બાબત છે, આપણને નુકસાન પહોંચાડનારી બાબત છે. અને આ સમય માટે આવી હાલતમાંથી જો આપણે પસાર થઈ રહ્યા હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ વચન આપણે ખાસ યાદ રાખીએ, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને કહી રહ્યા છે કે જો કોઈ વ્યક્તિ તરસ્યો છે, બીજા શબ્દોમાં, તમારામાંથી જો કોઈ વ્યક્તિ કે જે પોતાના જીવનથી સંતુષ્ટ નથી, તો તમારે મારી પાસે આવવાની જરૂર છે. આ દુનિયા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહી રહ્યા છે આપણને કે આ દુનિયા તો આપણને ભેળસેળવાળું પાણી આપે છે. એ એમ કે ચીપ સબસ્ટિટ્યુશન છે, કે એનાથી શું થાય કે થોડો સમય આપણને આરામ લાગે, પણ આપણે વધારે ને વધારે ખરાબ આપણી હાલત થતી જાય છે, વધારે સુકાતા જઈએ છીએ. આપણે ઘણી વખત શું કરીએ છીએ કે આપણે ધર્મને આપણે પાણી તરીકે વાપરીએ છીએ. અને એ આપણને છેતરામણી બાબત છે. તો તમે કહેશો એનો મતલબ શું? ચલો, હું દેવળમાં દર રવિવારે હું જઈશ અને 2-3 કલાક બેસીશ અને ખૂબ ઈશ્વરની સ્તુતિ કરીશ. હા, હું બહુ દાન આપીશ, મોટું દાન આપીશ. અમારા જે સૌથી મોટું દાન આપતા હોય મારા ચર્ચમાં, એના કરતાં હું ડબલ દાન આપીશ. કદાચ આપણે એ ધાર્મિક બાબતો છે, આપણે એવી બાબતો તરફ ફરતા હોઈએ છીએ. અને જો હું એમ કરીશ તો કદાચ મારી તરસ છુપાશે. જો તમને એવું હોય તો વાલાઓ, યાદ રાખીએ કે ધર્મ આપણને છેતરે છે, આપણને ખોટી બાબતો તરફ દોરી જાય છે. ઈશ્વર તરફ નહીં, પણ ઈશ્વરથી દૂર લઈ જતો હોય છે. પણ જ્યારે એ બધું સુકાઈ જાય છે, જ્યારે બધું એનો અસર ઉતરે છે, ત્યારે પછી આપણને ખબર પડે છે કે આપણે ખરેખર તરસ્યા છે. અને આનું કારણ એ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને જે પાણી આપવા માગે છે, જે આપણને કહે છે કે મારી પાસે આવો, આમંત્રણ આપે છે આપણને જે પાણી માટે, તો એ પાણી તરફ આપણે જતા નથી.
અને એના કારણે આપણે ખોટી ખોટી બાબતોમાં ફસાઈ જઈએ છીએ અને ઈશ્વરથી દૂર થતા જઈએ છીએ. અને આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વચન દ્વારા મને ને તમને કહી રહ્યા છે કે હું તમને મારું જીવનનું પાણી, જીવતું પાણી તમને આપવા માગું છું. અને આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને દરેકને, ગમે તે વ્યક્તિ હોય, એને આ પાણી આપવા માગે છે. જો તમે તરસ્યા છો, અને અહીંયા જો તમે ધ્યાનથી વાંચો એટલે અહીંયા લખ્યું છે કે કોઈ પણ વ્યક્તિ માટે, એનીવન, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ, અને આ કોઈ પણ શબ્દ ઉપર હું ભાર મૂકવા માગું છું કે જો કોઈ તરસ્યો હોય તે મારી પાસે આવીને પીવે. એનો મતલબ કે દરેક માટે પૂરતું પાણી છે. એવું નથી કે જો બધા આવી જશે તો ખૂટી જશે પાણી. અને એકચ્યુઅલી આ જે સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે સમયે બોલી રહ્યા છે ફિઝિકલી, ત્યારે પ્રભુ ઈસુ કોની સાથે વાત કરી રહ્યા છે? એવા લોકોની સાથે વાત કરી રહ્યા છે કે જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવા માગે છે. તમે કહેશો કેમ આવું કહે છે? તો યોહાન 7:32 કલમ કહે છે કે તેમને વિશે લોકો એવી કચકચ કરતા હતા. એ ફરોશીઓએ સાંભળ્યું ત્યારે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ તેમને, એટલે ઈસુ ખ્રિસ્તને પકડવાને ભાલદારો મોકલ્યા. અને જ્યારે આ મોકલ્યા ત્યારે આ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમને જીવનનું પાણી જીવનનું પાણી મારી પાસે છે, મારી પાસે આવીને પાણી પીએ, એ વચન પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોકોને આપીએ છે. કે અહીંયા આ લોકો જે હતા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારી નાખવા માગતા હતા. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ખબર હતી જો કદાચ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જગ્યાએ હું કે તમે હોઈએ તો એમને કદાચ આપણે શ્રાપ આપીએ કે ગાળો આપીએ કે આપણે એમને સંભળાવીએ, ટોણા મારીએ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કશું કરતા નથી, પણ એનાથી ઊંધું કે એમને, એવા લોકોને પણ જીવનનું પાણીની ઓફર અહીંયા આપે છે. કેટલું અજાયબ જેવો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પ્રેમ! આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમ વિશે તો જાણીએ છીએ, સાંભળીએ છીએ, આપણે અનુભવીએ છીએ પણ ખરા. પણ આપણે અહીં આ એક વધારે વખત જોઈએ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દરેકની ઉપર ખૂબ પ્રેમ કરે છે. અને જીવનનું પાણી એ પવિત્ર આત્મા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આપે છે, દરેક વ્યક્તિને. પણ સૌથી પહેલાં એ પાણી જો પીવું હોય તો આપણે સ્વીકારવું પડશે કે હું તરસ્યો છું, કે હું તરસી છું. એનો મતલબ કે એ આપણે જ્યારે સ્વીકારીએ છીએ કે હું તરસ્યો છું, કે આપણે પોતાની જાતને નમ્ર કરવાની જરૂર છે. મારી અંદર જે પાણી છે એ પ્રદૂષિત પાણી થયેલું છે, કન્ટામિનેટેડ પાણી છે મારી અંદર, એ આપણે સ્વીકારવાનું છે. અને એ પણ સ્વીકારવાનું છે કે મને તાજગી આપનારું પાણી એની જરૂર છે. આ ભેળસેળવાળું પાણી મારી અંદર અત્યારે છે, પણ મારે એ પાણી દૂર કરી અને મને તાજગી આપે એવો પાણીની મને અત્યારે જરૂર છે. એ મારે ખાસ સ્વીકારવાનું છે. અને હું સ્વીકારું એનો મતલબ કે હું સ્વીકારું છું કે હું તરસ્યો છું. અને જ્યારે આપણે કોઈ કચવાટ હોય કોઈ બાબત ઉપર, કોઈ આપણે શું કહેવાય, અસંતોષ હોય, તો આપણી અંદર અશુદ્ધતા પણ છે એનો મતલબ, અને એને દૂર કરવી જરૂરી છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જો તમે આવી બાબતોમાંથી પસાર થઈ રહ્યા છો, બીજા શબ્દોમાં તમે તરસ્યા છો, તો તમે મારી પાસે આવો. તરસ એટલે શું? તરસ એટલે આપણે ખાલી જે આત્મા, આપણો ખાલી આત્મા છે, એને પાણીની તડપ છે. અને એને એ પાણીની તડપ જ્યારે આપણને હોય, એનો મતલબ કે આપણો આત્મા ખાલી છે ને આપણે તરસ્યા છે. બહુ અગત્યની બાબત, એ સ્વીકારવું જરૂરી છે કે હું તરસ્યો છું. અને આપણે દરેક જણ આત્મિક રીતે એ અરણ્યમાંથી પસાર થઈ રહ્યા છે, એ આપણે યાદ રાખીએ, સ્વીકારીએ કે આપણે અરણ્યમાંથી પસાર થઈ રહ્યા છે. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને એનું જીવનનું પાણી આપી રહ્યા છે. કેટલું અજાયબ જેવું વચન, આ પ્રોમિસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આપે છે, આપણને સંતોષ આપે એવું પાણી. કોઈકનો ફોન ઓન છે, પ્લીઝ મ્યુટ કરશો. અને દરેક પ્રભુ ઈસુ ખ્રિસ્ત દરેક વ્યક્તિને
આમંત્રણ આપી રહ્યા છે, કોઈ ભેદભાવ વગર. દરેક વ્યક્તિ, જો કોઈ તરસ્યો છે, જે કોઈ તરસ્યો છે, કોઈ પણ, જે કોઈ વ્યક્તિ કે જો તમે નિષ્ફળતામાંથી પસાર થઈ રહ્યા છો, કોઈ પણ વ્યક્તિ કે તમને નુકસાન તમને છે, તમે કોઈને ગુમાવ્યા છે, તમે અસંતોષી છો, કોઈ પણ બાબત છે, તો ઈશ્વર તમને આમંત્રણ આપી રહ્યા છે. વહાલાઓ, શું હું સ્વીકારવા તૈયાર છું કે હું તરસ્યો છું? વહાલાઓ, હું સ્વીકારવા તૈયાર છું કે મારી અંદર પાણી જે છે એ ભેળસેળવાળું પાણી છે, દુનિયાનું પાણી છે, ખારું પાણી છે, કે જેનાથી મારી તરસ છુપાતી નથી. થોડા સમય માટે કદાચ મને આરામ મળે, પણ મને ખરેખર ખરા પાણીની જરૂર છે. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોને આમંત્રણ આપી રહ્યા છે? કે જેમને મારી નાખવા માગે છે. એવા વ્યક્તિને જ્યારે આમંત્રણ આપી રહ્યા છે, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સમયે આ વચન દ્વારા મારી સાથે પણ વાત કરી રહ્યા છે અને મને કહી રહ્યા છે કે મારી પાસે આવો. વહાલાઓ, આપણે ઈશ્વરને આપણી તરસ છુપાવવાનો મોકો આપીશું? જ્યારે ઈશ્વર આપણને આમંત્રણ આપે છે કે મારી પાસે આવો, મારો ભાગ બનો, જો એનો મત, અને જ્યારે આપણે એ આમંત્રણનો સ્વીકાર કરીએ છીએ ત્યારે આપણે યાદ રાખીએ કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સૌથી પહેલાં તો આપણે પસ્તાવો કરીએ છીએ આપણા પાપનો, અને આપણા પાપની ઈશ્વર પાસે માફી માગીએ છીએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલા જ એવા છે, બીજું કોઈ એવું નથી કે જે આપણને આપણા પાપની માફી આપી શકે. અને આપણે જાણીએ છીએ બહુ સારી રીતે કે કેમ. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું લોહી વધસ્તંભ ઉપર આપણા પાપના બદલે આપણા બલિદાન રૂપે એમણે વહેવડાવ્યું, અને એ રક્તમાં આપણને શુદ્ધ કરવામાં આવ્યા છે, આપણે જાણીએ છીએ. અને એના કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલા જ આપણને માફી આપી શકે. એ જ આપણા પ્રભુ છે. અને આ આમંત્રણ એ પૂરું આમંત્રણ છે, અધૂરું આમંત્રણ નથી. અને જ્યારે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તારણની ભેટ મળે છે, ત્યારે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખાતરી આપે છે કે હું તમને સ્વર્ગમાં મારી સાથે લઈ જઈશ. પણ એનો મતલબ એવો નથી કે જ્યાં સુધી આપણે દુનિયામાં છે ત્યારે આપણને તરસ નહીં લાગે. એનો મતલબ એવો જરાય નથી. જો તમે એવું સમજતા હોય કે હું તારણ પામ્યો છું એટલે હવે મારું કામ પૂરું, તો એ એકદમ ભૂલ ભરેલી ને ખોટી બાબત છે. કારણ કે આપણે અરણ્યમાંથી જ્યારે પસાર થઈ રહ્યા છે ત્યારે આપણને તરસ ઘણી વખત ડગલે ને પગલે લાગવાની છે. અને આના માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને કહે છે કે તમારે મારું જીવતું પાણી જે હું તમને આપું છું એ તમારી અંદર હોવું જ જોઈએ. અને એના માટે મને તમારા જીવનમાં આવવા દો, મારો પવિત્ર આત્મા તમારા જીવનમાં આવવા દો અને એને કામ કરવા દો તમારી અંદર. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આ વચન દ્વારા કહી રહ્યા છે કે દરેક મારી પાસે આવો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ નથી કહેતા કે મારી પાસે આવો ને કદાચ તમને હું પાણી આપીશ, તમને કદાચ આરામ મળશે, કદાચ તમને માફી મળશે, એવું નથી કહેતા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને ખાતરી આપે છે કે આવો અને મારો સ્વીકાર કરો. હવે એક આ પણ બહુ અગત્યની બાબત છે કે જ્યારે મને કોઈ પૂછે, કદાચ તમને કોઈ પૂછે કે ભાઈ તમે પ્રેયર લાઇનમાં ક્યારે મળો છો, તો તમે સમય આપો કે ભાઈ અમે રોજ આ સમયથી આ સમય દરમિયાન મળતા હોઈએ છીએ. કદાચ તમારા ચર્ચ માટે કોઈ પૂછે તમને કે તમારા ચર્ચમાં તમારું ચર્ચ ક્યાં છે, ક્યારે મળો છો, શું શું એક્ટિવિટી છે, તો કોઈ તમને આવી સવાલ પૂછે ક્યારે તમે બાઇબલ સ્ટડી કરો છો, ક્યારે પ્રાર્થનાનો સમય હોય છે, ક્યારે તમે મેન્સ ગ્રુપ કે વુમન્સ ગ્રુપ કે સન્ડે સ્કૂલ, એનીવે તમને મારો કહેવાનો મતલબ કે બધી જાતની ઇન્ફોર્મેશન તમારી પાસે માગે ત્યારે આપણે એમને જાણકારી આપીએ. તમને કોઈ પૂછે તો આપણે જે આપણે જાણીએ છીએ એ આપણે એમને જાણકારી આપીએ. પણ એ બાબતોનો કોઈ અસર નથી, એ કોઈ ફરક પડતો નથી, એ બધું નકામું કે જો હું તમારા ચર્ચમાં આવું નહીં તો. જો હું પ્રેયર લાઇન વિશે પૂછું પણ કદી હું ફોન કરીને ડાયલ ઇન ના કરું, તો પ્રેયર લાઇન વિશે જાણકારી મને ખરી, પણ એ જાણકારીનો અર્થ શું? કશોય નહીં. ચર્ચ વિશે કે તમારા ચર્ચમાં બધી જ એક્ટિવિટીઓ ચાલે છે અને મારે ભાગ લેવો છે, હું તમને આગળ કહું ને મને ખબર છે કે શું શું ચાલી રહ્યું છે, પણ જો હું ભાગ ના લઉં
તો એ બાબત, એ જાણકારીનો કોઈ અર્થ નહીં. એ જ રીતે આપણે બધા જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે ખૂબ બધું જાણતા હોઈએ છીએ. આપણને પ્રભુ વિશે બધી જાણકારી છે. એમણે શું શું કર્યું, એમણે શું કરવાના છે, ક્યારે આવવાના છે, આપણને એની પાસે લઈ જવાના છે. આપણે ઈશ્વર પાસે, ઈશ્વર વિશે આપણે બધું જ જાણીએ છીએ. પણ જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા જીવનમાં આવકાર આપતા નથી, જો આપણે એમને આપણા જીવનનો ભાગ બનાવતા નથી, તો આ બધી જાણકારીનો કોઈ અર્થ નહીં, એકદમ અર્થ વગરની. એ આપણે ખાસ યાદ રાખીએ, કારણ કે આ સત્ય આજે પણ આપણને ઘણા બધા લોકોને લાગુ પડે છે. અને તમને ખબર છે, મારે વધારે આ વિશે કહેવાની જરૂર નથી, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે કેટલા બધા લોકો જાણે છે? આવું છે બધા જ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે અંગત સંબંધ કેટલા લોકોને છે? અને વાલાઓ, એ દુઃખની બાબત છે કે ખૂબ ઓછા લોકોને ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે અંગત સંબંધ હોય છે. અને અંગત સંબંધ તો ત્યારે જ બને કે જ્યારે આપણે પ્રભુને આપણા પ્રભુ તરીકે સ્વીકાર કરીએ. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે આપણને આ વચન દ્વારા આમંત્રણ આપી રહ્યા છે. જે કોઈ તરસ્યો હોય તો એ મારી પાસે આવે. એવા જાણકારી આપણી પાસે છે કે હું તરસ્યો હોય તો આપણે ઈશ્વર પાસે જવું, એ જાણકારી છે. પણ જો આપણે એ જતા નથી તો બધી જાણકારી નકામી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, હવે આપણે આગળ જઈએ આ કલમમાં, તો ખાલી આ આમંત્રણથી બંધ થતા નથી, પણ એ આગળ પણ જાય છે. શું જાય છે? આપણે જોઈએ 37મી કલમ, કે જો કોઈ તરસ્યો હોય તે મારી પાસે આવીને પીવે. 38મી કલમ, શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. કેટલું અજાયબ જેવી બાબત. ફરી અહીંયા આપણે જોયું કે પાણીની બાબત. બીજા શબ્દોમાં કે પાણીની નદીઓ, આપણી પાસે પાણી તો છે, પણ પાણીની નદીઓ ક્યારે વહે? કે જ્યારે આપણા હૃદયની અંદર એ પંપ મૂકવામાં આવે અને પંપ દ્વારા જે પાણી છે એ બહાર નીકળે છે અને વહેવા માંડે છે. એટલે આપણા જે જીવતું પાણી, જીવનનું પાણી, વહેતું પાણી, એના વિશે અહીંયા ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાત કરી રહ્યા છે. આપણે યાદ રાખીએ કે આપણું જે શરીર છે એ આપણું પોતાનું નથી. આપણું જે શરીર છે એ આપણી પાસે, આપણે મનુષ્ય 3 ભાગમાં બનેલું છે, આપણે જાણીએ છીએ. શરીર, જીવન અને આત્મા. એટલે બોડી, સોલ અને સ્પિરિટ. એટલે એમાં જે સોલ જે છે, જીવ, એ આપણે ઇમોશન ઉપર આધાર રાખે છે. પણ જે સ્પિરિટ છે, જે આત્મા છે, એ ઈશ્વર સાથેનો એનો ડાયરેક્ટ સંબંધ હોય છે. અને આ 3 વસ્તુ એક બને ત્યારે આપણે આ શરીર, આપણે લોકો, આપણે અત્યારે જે છીએ, જે જીવતા લોકો છે, આપણે એ ત્રણેય ભાગમાં જીવન છે. બીજા શબ્દોમાં, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે આપણો સંબંધ નથી, જ્યારે 2 વાસ્તુ પર આપણે જીવી રહ્યા છે, ત્યારે આપણે આત્મિક રીતે મુવેલા છે. પણ આપણામાં તો પણ જીવન છે, આપણામાં ઇમોશન છે, આપણું શરીર ચાલતું હોય છે ખરું. પણ આપણને સૌથી વધારે અગત્યની જરૂર આપણા આત્માને ઈશ્વરના આત્મા સાથે જોડાવાની જરૂર છે. તો જ આપણને અનંત જીવન મળે. અને જ્યારે આપણું મૃત્યુ થાય ત્યારે આપણો આત્મા આપણા શરીરથી અલગ થાય છે. પણ આપણો આત્મા એ તો કાયમ માટે હોય છે. આપણે સ્વર્ગમાં જઈએ કાં તો નર્કમાં જઈએ, પણ આત્મા તો કાયમ માટે છે. આપણે જાણીએ છીએ, હું તમને કશું નવું કહેતો નથી. પણ આપણું શરીર શું કામ કરતું હોય છે? કે જે આપણો આત્મા કહે એ આપણું શરીર કરે. એટલે બીજા શબ્દોમાં આપણે કહીએ કે આપણું શરીરનો જે કંટ્રોલ છે એ આત્મા દ્વારા થાય છે. રાઈટ? અવર બોડી ઇઝ કંટ્રોલ્ડ બાય અવર સોલ એન્ડ અવર સ્પિરિટ. અને આપણું જે ખરી ઓળખાણ છે એ આપણું શરીર નથી, પણ આપણો આત્મા છે. એ આપણે યાદ રાખીએ. અને આપણા મા બાપે કદી આપણને, જ્યારે આપણે નાના હતા ત્યારે પાપ કરતાં શીખવાડ્યું નથી. રાઈટ? આપણે નાના હતા ત્યારે મા બાપે કદી એવું નથી શીખવાડ્યું કે આપણે પાપ કરીએ. પણ આપણે પાપી જન્મ્યા છે
માટે આપણે જન્મથી પાપ કરતા આવ્યા છે. જો આપણા હાથમાંથી કોઈ વસ્તુ લઈ લે ને આપણે બાળક હતા તો આપણે તરત રડવાનું ચાલુ કરી દઈએ. એ આપણને કોઈને શીખવાડ્યું નથી, પણ એ આપણો સ્વભાવ પહેલેથી જ છે. પાપમાં આપણે જન્મ્યા છે. આપણે કોઈકની વસ્તુ નાના હતા ત્યારે છીનવી લેવાનું આપણે તરત શીખીએ, પહેલું કરીએ. પણ જ્યારે આપણે એડલ્ટ બનીએ છીએ, આપણે જ્યારે વૃદ્ધિ પામીએ છીએ ત્યારે આ બધી બાબત આપણે શીખીએ છીએ. અને આપણો આત્માની વાત કરીએ તો આપણો આત્મા જ્યારે તરસ્યો જ હોય ત્યારે આપણા આત્માને પાણીની જરૂર પડે છે, જીવતા પાણીની જરૂર પડે છે, કે જે પવિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પવિત્ર આત્મા આપણને આપે છે. આપણા આત્માને જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે આત્માને પણ સાજાપણાની જરૂર પડે છે. અને આપણે એ પ્રભુના આત્મા સાથે આપણે એક હોઈએ જ્યારે, અને એ ક્યારે બને કે આપણી અંદર પવિત્ર આત્મા વસે ત્યારે. અને આપણી અંદર પવિત્ર આત્મા ક્યારે વસે? જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે નવા જન્મમાં આપણો અનુભવ થયો હોય ત્યારે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જ્યારે તમે તરસ્યા છો ત્યારે તમે મારી પાસે આવો અને હું તમારી અંદર, તમારા આત્મામાં હું પાણીની નદીઓ મૂકીશ, અને એનામાં હું પાણીની નદીઓ તમારી અંદરથી વહેશે એવી પાણીની નદીઓ હું મૂકીશ. બીજા શબ્દોમાં, હું તમારી અંદર જે નદી વહે છે, તમારી અંદર પાણી છે, એ પાણી પવિત્ર આત્મા એ તમારી અંદરથી વહેશે. તમારા આત્મામાં હું નવું જીવન આપીશ. અને પાણીની નદીઓ કેવી રીતે વહે આપણામાંથી? જ્યારે આપણે ઈશ્વરને, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા પ્રભુ તરીકે, તારનાર તરીકે સ્વીકારીએ. અને ત્યારે આજે પ્રભુ, આજના ભાષામાં કહું તો એ જે પંપ છે કે જે પાણીની નદીઓ વહેવડાવે છે આપણામાંથી, એ પંપ એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે. હવે સવાલ છે કે આ પંપ કઈ છે? એ પંપ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પવિત્ર આત્મા એ પંપ લાવે છે. અને જ્યારે આપણી અંદર પવિત્ર આત્મા વસે છે ત્યારે આપણો આત્મા જે સુકાઈ ગયેલો હતો, જે પાપમાં હતો, તો એની અંદર નવું જીવન આ પ્રભુનો આત્મા ફૂંકે છે. અને આપણો જે આત્મા છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધમાં, ઈશ્વર પિતાની સાથેના સંબંધમાં પવિત્ર આત્મા દ્વારા ફરીથી એ સંબંધમાં આવે છે. અને હવે આપણે ખરેખર રીતે, જે મારી ખરેખર ઓળખાણ છે, એ હું હવે જીવંત બનું છું. ઈશ્વર સાથેના સંબંધમાં, ઈશ્વર સાથે એક બનીને, ઈશ્વરના આત્માની સાથે પવિત્ર આત્મા દ્વારા હું એક બનું છું. અને જે પવિત્ર આત્મા, જે પાણીની નદીઓ છે, એ પવિત્ર આત્માને કારણે, એટલે એ પંપ છે, એ પવિત્ર આત્મા એ પંપનું કામ કરે છે. એ આપણે ખાસ યાદ રાખીએ. સમજાવવું, ખબર નહીં કે હું તમને સમજાવી રહ્યો છું નહીં કે બરાબર, પણ મારી આશા છે કે હું જે કહેવા માગું છું એ તમને પવિત્ર આત્મા દ્વારા તમને આ વચન પર સમજણ પડે વધારે. એટલે પવિત્ર આત્મા એ આપણી અંદર નવો આત્મા મૂકે છે. આપણો જે મરેલો આત્મા છે એમાં જીવન ફૂંકે છે. અને એના કારણે આપણા જીવનમાંથી પાણીની નદીઓ, જે ઈશ્વરનો આત્મા છે, એની નદીઓ વહેવા માંડે છે. અને મેં કીધું એમ કે શરીર, તો આત્મા શરીરનું નિયંત્રણ કરતું હોય છે. એટલે આપણો શરીર દ્વારા પછી લોકો પણ જોઈ શકતા હોઈએ છે. લોકો જોઈ શકે છે કે આ વ્યક્તિમાંથી ઈશ્વરનું પાણી, પવિત્ર આત્માના પાણીની નદીઓ વહી રહી છે. તમે કહેશો કેવી રીતે શરીરમાંથી જોઈ શકે? તો આપણું શરીર એ આપણો આત્મા એનો કંટ્રોલ કરે છે. અને જ્યારે ઈશ્વરનો આત્મા આપણી અંદર હોય, જીવિત હોય, ત્યારે પછી આપણું શરીર પણ, આપણે પણ લોકો આપણું ઇમોશન્સ દ્વારા જોઈ શકે
કે આને તો આપણે ગમે તેટલી ગાળો આપીએ, આને આપણે ગમે તેટલો હેરાન કરીએ, પણ આ વ્યક્તિ તો ખુશ ને ખુશ જ હોય છે. આને આપણે ગમે તેટલું કરીએ પણ આ તો હંમેશા સુખી સંતોષી હોય છે. આ તો હંમેશા પ્રાર્થના જ કરતો હોય ને સારી જ બાબતો બોલતો હોય, ભલે ને આપણે એમને ગમે તેટલું હેરાન કરીએ. આનું જીવન જુઓ, આ તો ખોટા રસ્તે ચાલતો પણ નથી કે ચાલતી પણ નથી. આમનું જીવન કેવું સંયમથી ભરેલું છે. ઓર્ડર ઓફ ડિસિપ્લિન એમના જીવનમાં આપણે જોઈ શકીએ છીએ. અને જે ઈશ્વરનો આત્મા છે એ આત્મા આપણા શરીર દ્વારા પણ જોઈ શકે છે કે ઈશ્વરનો આત્મા આપણી અંદર ખાલી રહેલો છે એટલું જ નહીં, પણ જીવનનું પાણી, ઈશ્વરના પવિત્ર આત્માની નદીઓ આપણા જીવનમાંથી વહી રહી છે. એ આપણા શરીર દ્વારા પણ લોકો જોઈ શકતા હોય છે. અને પછી આપણું શરીર પણ એકદમ તાજગીથી ભરેલું હોય છે. કેમ? કારણ કે આપણો આત્મા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધમાં એકદમ જીવંત છે. એટલે આપણે હંમેશા તાજગીથી ભરેલા હોઈએ છીએ. એટલે પવિત્ર આત્મા જો આપણા જીવનમાં આવે ત્યારે આપણે પવિત્ર આત્માને આપણા જીવનનો કાબુ લેવા દેવો જોઈએ. અને જ્યાં સુધી આપણા હાથમાં છે કે ક્યાં સુધી આપણે પવિત્ર આત્માને આપણા જીવનના પાણીની નદીઓ વહેવા દેવી. કારણ કે ઈશ્વરે આપણને પસંદગી કરવાની તક આપી છે. અને જ્યારે આપણે જાણી જોઈને પાપ કરીએ અને પાપમાં રહીએ ત્યારે પછી આ જે પવિત્ર આત્મા છે એ પણ દુઃખી થાય છે. અને પછી પવિત્ર આત્માનું જે પરાક્રમ છે એ પછી આપણી અંદરથી વહેતું નથી હોતું. જ્યારે આપણે પાપમાં જીવીએ ત્યારે આવી બાબતો થાય. એટલે વાલાઓ, આપણે યાદ રાખીએ કે જો ઈશ્વર મારા જીવનનો પૂરો કાબુ ઈશ્વર પાસે છે તો પછી હું ઈશ્વરને જ મારા જીવનમાં કામ કરવા દઈશ. ઈશ્વરનો પવિત્ર આત્મા જ મારા જીવનમાં કામ કરશે અને હું ઈશ્વરના આત્માને કદી બંધ નહીં કરું. કારણ કે ઈશ્વરે આપણને પસંદગીની તક આપી છે. એટલે હું ખોટી પસંદગી નહીં કરું. હું એવી જ બાબતોથી મારી જાતને ભરીશ કે જેનાથી મારો આત્મા ઈશ્વરના વચનોમાં તાજગી અનુભવે, રોજ, કાયમ, હંમેશા. એવું નહીં કે અઠવાડિયામાં 1 કલાક માટે એક વખત, એવું નહીં કે અમુક સમય માટે જ. અને એ આપણા હાથમાં છે. ઈશ્વરના વચનો હું કેટલી વખત વાંચું દિવસમાં એ મારા હાથમાં છે. ઈશ્વરે મને પસંદગી કરવાની તક આપી છે. ઈશ્વર કદી કોઈની ઉપર બળજબરી કરતા નથી. પણ વાલાઓ, જો ઈશ્વરનો આત્મા મારી અંદર છે, ઈશ્વરને હું પૂરી તક આપું છું, પૂરું નિયંત્રણ આપું છું, તો જીવતા પાણીની નદીઓ પણ મારામાંથી વહેવાની ચાલુ જ રાખશે. અને મેં કીધું એમ કે જો હું આમ હતાશ થયેલો હોઈશ તો એ મારું શરીરની ભાષા દ્વારા લોકો જોઈ શકશે કે આમાં પવિત્ર આત્માની કમી છે. આ ભાઈના જીવનમાં અરણ્ય આવ્યું છે અને ભાઈનો આત્મા સુકાઈ ગયો છે. એ લોકો જોઈ શકશે આપણા વર્તન દ્વારા. અને આવા સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વચન આપણને કહી રહ્યું છે, યાદ કરાવી રહ્યું છે કે જો કોઈ મારી પાસે આવશે અને મારી પાસે પીશે તો એનું મારું પાણી તો આપીશ, પણ તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. કેટલું અજાયબ જેવું વચન કે મારા જીવનને જો હું જીવતા પાણી હું પ્રભુને મારું જીવન સોંપીશ તો એનું જીવતું પાણી મારામાંથી કાયમ માટે વહ્યા કરશે. કેટલું અજાયબ જેવી બાબત. મારે એકદમ મારું બદલાણ કરી દેશે અને હું ખરેખર પૂરા જીવનથી હું જીવીશ. પણ આપણે શું કરીએ છીએ? આપણે શૈતાનને તો જાણીએ છીએ, આપણી આજુબાજુ ફરતો જ હોય છે. પણ આપણે પછી શૈતાનને જ્યારે તક આપીએ ત્યારે પછી આપણી શું હાલત થાય. શૈતાનને આપણે યાદ રાખીએ કે યોહાન 10:10 કહે છે શૈતાનનો હેતુ શું છે આપણા જીવન માટે? કે ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજા કોઈ ઈરાદાથી ચોર આવતો નથી. અને પછી બીજો ભાગ કે તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે માટે હું આવ્યો છું.
ઈશ્વર આપણને જીવન આપી રહ્યા છે. વાલાઓ, આપણે ઈશ્વર પાસે જઈએ છીએ, ઈશ્વરને કામ કરવા દઈએ છીએ. આ જે આપણો જો પાણીનું જે પંપ છે એ આપણી અંદર કામ કરી રહ્યો છે. હા, હું જાણું છું કે હું નવો જન્મ પામ્યો છું કે પામી છું, પણ પવિત્ર આત્માનું પાણી મારા જીવનમાંથી એની નદીઓ વહી રહી છે. એ કદાચ વહેતી પણ હોય કે ના પણ વહેતી હોય, કદાચ એ પંપ તૂટી ગયો હોય, પણ યાદ રાખીએ કે પંપ કદી તૂટી શકે નહીં, કારણ કે એ તો પવિત્ર આત્મા છે. અને પવિત્ર આત્મા તો પરફેક્ટ કહેવાય, કારણ કે ઈશ્વર છે. એટલે જો મારામાંથી જીવતા પાણીની નદીઓ ના વહેતી હોય તો આપણે આપણો આત્માની તરફ પહેલાં જોવાની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તરસ્યા હોય, જો કોઈ તરસ્યો હોય તો મારી પાસે આવે. એટલે ઈશ્વરની પાસે પાણી તો પૂરતું છે આપણને આપવા માટે. આપણે સુકાઈ જઈએ એનાથી બચાવવાને માટે પાણીની કોઈ ખોટ નથી. આપણી અંદર જે પાણી છે, પવિત્ર આત્માનું જે ઈશ્વર આપણને આપે છે, એ ખૂબ છે. આપણી જરૂર કરતાં પણ વધારે, ખૂબ. કોઈ જાતની ખોટ વગર પાણી છે આપણી પાસે. પણ આપણે એ પાણીને સૂકવવા દઈએ છીએ કે આપણે પાણીનો ઉપયોગ પૂરી રીતે કરીએ છીએ ઈશ્વરને કામ કરવા દઈને. 39મી કલમ જો તમે જુઓ તો એના અંતમાં કહે છે, આપણે આખી જ વાંચીએ, 39 યોહાન 7:39, પણ તેમના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિશે તેમણે એ કહ્યું, કેમ કે ઈસુને હજી મહિમાવાન કરવામાં આવ્યા ન હતા, માટે પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો નહોતો. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને હજી મહિમાવાન કરવામાં આવ્યા ન હતા. આ 2000 વર્ષ પહેલાંની વાત છે. આપણે અત્યારે તો હવે ઈસુ ખ્રિસ્તને બધા ઓળખે છે, એ મહિમાવાન થઈ ચૂક્યા છે. એટલે જ્યારે આપણે પવિત્ર આત્માનું જે પાણી જે આપણા જીવનમાંથી વહેવા દેવું હોય, એનું પૂરી અસર, જે હેતુ ઈશ્વરે જે હેતુ આપણા માટે રાખ્યો છે કે આપણામાંથી પાણીની નદીઓ વહે, જો એ આપણે કરવા દેવું હોય તો એક વસ્તુ આપણે કરવી બહુ જરૂરી છે, અને જાહેરમાં, પબ્લિકલી અને અંગત રીતે આપણે ઈશ્વરને જ મહિમા આપવો જોઈએ આપણા જીવન દ્વારા. એટલે આપણા જીવન દ્વારા ઈશ્વરને જ મહિમા મળવો જોઈએ. ઈશ્વર સિવાય બીજા કોઈને મહિમા મળવો જોઈએ નહીં. અને પવિત્ર આત્માનું કામ શું છે? તો ઈશ્વર જે પુત્ર છે એને મહિમા આપવાનું. ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં કેમ આવ્યા? કે પિતાને મહિમા મળે માટે. અને પવિત્ર આત્માનું કામ આપણી અંદર રહે છે એના કારણે કે ઈશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂરો મહિમા મળે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 2000 વર્ષ પહેલાં આ દુનિયા ઉપરથી જ્યારે નીકળ્યા, ત્યારે એમણે આપણને એકલા નથી મૂકી દીધા, આપણા માટે પવિત્ર આત્માને મૂકીને ગયા છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે એનો આત્મા દરેક વ્યક્તિ માટે પૂરતા પ્રમાણમાં મૂકીને ગયા છે. અને જ્યારે આપણે ઈશ્વરને હાંક મારીએ છીએ, ત્યારે ઈશ્વર આપણીથી અલગ જોતા નથી, આપણાથી અલગ મોઢું ફેરવી લેતા નથી, પણ ઈશ્વર ખુશ થાય છે. અને આપણી પાસે આપણે જ્યારે એમને આમંત્રણનો સ્વીકાર કરીએ છીએ, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પવિત્ર આત્મા આપણી અંદર આવે છે. ઈશ્વરે એના પુત્રને બધું જ આપ્યું. ઈશ્વર આપણને કહે છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે મહિમા આપવાનો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ જ મોટું મનાવવું જોઈએ. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આપણા જીવન દ્વારા આપણું કામ એ હોવું જોઈએ કે આપણા જીવન દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ મહિમા મળે. વાલાઓ, જો હું કોઈ પણ કામ એવા ઈરાદાથી કરતો હોય કે મારું નામ મોટું મનાય, તો વાલાઓ તરત આપણે અંદર જોઈએ આપણા હૃદયમાં. જો હું મારા નામ માટે કશું કરતો હોય તો લોકો કદાચ તમારી વાહ કરશે, પણ યાદ રાખીએ કે વાહ ક્ષણિક છે. ઈશ્વરની નજરમાં એ માન્ય નથી. આપણે જો પોતાના નામ માટે કશું કરતા હોય તો વાલાઓ અત્યારે જ આપણને આ તક છે કે આપણે છોડી દઈએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને એકલામને જ જાહેરમાં આપણે મહિમાવાન કરીએ. બહુ અગત્યની બાબત છે.
માંથી 5 અને 6 જે ધન્યતાઓ છે એમાં શું કહે છે? 5 અને 6, જેઓને ન્યાયપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. ઈશ્વર આપણને કહે છે કે તમે ધરાશો. આપણને તરસ છે કે નહીં? હું તો તરસ્યો છું. જ્યાં સુધી આ દુનિયા પર છું ત્યાં સુધી મને તો પ્રભુના આત્માની તરસ છે. વાલાઓ, તમે તરસ્યા છો? આપણે પિતાને મળવાના છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુત્રને મળવાના છે, આપણે એમની હાજરીમાં જવાના છે. કેટલું અજાયબ જેવું બાપ! પણ જ્યારે આ દુનિયા ઉપર આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મહિમા આપીએ છીએ ત્યારે બધા જ પિતા, પુત્ર અને પવિત્ર આત્મા ખુશ થાય છે આપણી ઉપર. અને જીવનનું પાણી જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આપે છે એની નદીઓ આપણામાંથી વહેતી રહે છે. કેટલું અજાયબ જેવું વાત! પ્રકટીકરણ 21મો અધ્યાય 6 ને 7 કલમ કે હું તરસ્યાને, 6ઠ્ઠી કલમ, હું તરસ્યા એટલે બીજો ભાગ, હું તરસ્યાને જીવનના પાણીના જરામાંથી મફત આપીશ. 7મી કલમ, જે જીતે છે તેને એ સર્વનો વારસો મળશે. હું તેનો ઈશ્વર થઈશ અને તે મારો પુત્ર થશે. કેટલું અજાયબ જેવું વચન! પ્રકટીકરણ 22 અને 17મી કલમ કહે છે કે જે તરસ્યો હોય તે આવે, જે ચાહે તે જીવનનું પાણી મફત લે. ઈશ્વર કેટલું અજાયબ રીતે આપણને બોલાવે છે. સવાલ એ છે કે હું તરસ્યો છું? જો મને તરસ છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત મને ભરપૂરીપણે પાણી આપવાને માટે તૈયાર છે. મારી રાહ જોઈ રહ્યા છે. એ આપણને બોલાવી રહ્યા છે કોઈ પણ જાતની શરત વગર કે હું જે તારણની ભેટ તમને આપું છું, જેનો કિંમત મેં ચૂકવી દીધી છે મારા જીવન દ્વારા, મારા લોહી દ્વારા, એ તમે સ્વીકારો. મફત છે. પાણીની નદીઓ તમારામાંથી વહેવાને માટે તૈયાર છે. પણ વાલાઓ, આપણે સ્વીકારવા તૈયાર છે કે નહીં કે હું તરસ્યો છું, હું તરસી છું અને મને જીવનના પાણીની જરૂર છે? એ હું સ્વીકારવા તૈયાર છું? આપણે જાણીએ છીએ સમરૂની સ્ત્રી વિશે, જે સ્ત્રી પાણી ભરવાને ગઈ હતી ને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે એની મુલાકાત થાય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને જીવનનું પાણી આપે છે. પછી આપણે એના જીવનમાં કેટલો બદલાવ આવે છે જ્યારે જીવનનું પાણી પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી લે છે. ત્યારે આપણે જોઈએ છે ઘણા બધા ઉદાહરણો આપણી આગળ છે. સમયના લીધે હું વધારે નહીં આગળ વધું, પણ આપણે જાણીએ છીએ કે જ્યારે ઈશ્વર જે આપણને જીવનનું પાણી આપણને આપવા માગે છે ને જો આપણે સ્વીકારીએ છીએ અને આપણા જીવનમાંથી એ પાણીની નદીઓ વહે છે, તો ઈશ્વર કેવું અજાયબ કામ એના સેવકો દ્વારા કરી રહ્યા છે. ઈશ્વર આપણને પૂરી રીતે એના મહિમામાં આપણને માન અને મહિમા આપણને ઈશ્વર આપે છે. પણ આપણે પોતાને મહિમા ના આપીએ, આપણે પોતાનું નામ ઊંચું ના કરાવીએ. આપણા કામ દ્વારા, આપણે દરેક વર્તન દ્વારા, વાણી અને વર્તન દ્વારા આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ મહિમા મળે, એ જ વધે અને હું ઘટું, એવું આપણું વર્તન એવું હોવું જોઈએ, આપણો હેતુ એવો હોવો જોઈએ. અને જ્યારે આપણામાંથી જ્યારે પવિત્ર આત્મા આપણી અંદર આવે છે અને જીવનના પાણીની નદીઓ વહે છે, ત્યારે લોકો જુએ છે એકદમ ધોધમાર નદી એનો પ્રવાહથી વહેતી હોય છે. અને ત્યારે લોકો તમારી અંદર જુએ છે કે આ વ્યક્તિમાં કંઈક અલગ વસ્તુ છે. અને એના કારણે લોકો પણ તમારી પાસે આવે કે ભાઈ તમે કેમ ખુશ છો? અને ત્યારે આપણને તક મળે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ, એની સુવાર્તા લોકોને આપવાની. પણ હું સુવાર્તા ક્યારે આપું? કે જ્યારે પોતે પહેલાં મેં સ્વીકારી હોય ત્યારે. જો મેં સ્વીકારી ના હોય ને હું જ બધાની સાથે અસંતુષ્ટતાથી રહેતો હોઉં તો હું બીજાને કેવી રીતે સુવાર્તા આપ્યું? આપણે કોશિશ તો કરતા હોઈએ છીએ, પણ ઈશ્વર આપણને જાણે છે. વાલાઓ, મારો સંબંધ ઈશ્વર સાથે કેવો છે? મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે. મારા જીવન, હું તરસ્યો છું એ હું સ્વીકારું છું. મારા જીવનમાંથી પાણીની નદીઓ વહી રહી છે. આ બધા સવાલનો જવાબ એક જ છે, અને કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સર્વ શક્ય કરે. વાલાઓ, હું ક્યાં છું? આમેન.